તમારા દેરાણી જેઠાણી, તમારો વેવાઈ, તમારો ભાઈ હજી ભાજપમાં મુંડાય છે, કોંગ્રેસમાં મુંડાય છે, એને ખેંચવા પડશે. બોલો આટલું કરવાનું છે. એક વ્યક્તિએ 25 જે ભાજપ ને કોંગ્રેસમાં આપણા સગા સંબંધીઓ છે ને એને લાવવાના છે. અને માની લો કે વેવાઈ હોય તો, દીકરી આપી હોય તો દીકરી આપી હોય તો આપણે કહેવાનું કે ભાઈ ભાજપમાં છો તો દીકરીના વ્યવહાર અમે કાપી નાખીશું, આવી જાવ આમ આદમી પાર્ટીમાં. ભાઈ આવું કરવું પડશે. અમે જેલમાં જઈએ, ગોળી ખાઈએ, તમે હારો વેવાય ભાજપમાં ફરતો હોય તો એ હારું ન લાગે. સરકાર નો બન્યો ભાઈ, અને સરકાર ટૂંકી જોતી જ નથી ભાઈ. 150 સીટો સાથે જોઈએ એટલે કોઈ બ્લેકમેલિંગ ન કરીએ. નહીં તો એમ થાય કે ભાઈ તમે આ રાશન ઘર ઘર આપશો ઈશુદાનભાઈ તો અમે 20 ધારાસભ્યો નહીં આવી, એવું થાય. આપણે એવું જોતું નથી. 150 સીટો સાથે એન્ટ્રી કરવાની છે વિધાનસભામાં. બોલો મંજૂર છે? અને પછી જો આ કામ ન થાય તો તમારું જૂતું ના અમારા બધાના માથા, બધાને ઠોકવાના. છૂટ જાહેરમાં કહું છું. આવી કોઈ ગેરંટી આપે ભાઈ? કોઈ આપે? અને નરેન્દ્ર મોદીને દો, અરવિંદ કેજરીવાલ, ઈશુદાન ગઢવીને ગેરંટી છે.